માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. કાકા ઓ કાકા હા બટી તો આવી ગયો ચા પીન. હો ચા પીને આવ્યો. અમુક કહું દાંતન બાતન કર્યું. હો દાંતન તો વહેલા ઉઠ્યા. આજ તો વહેલા ઉઠ્યો તો તમને ખબર હે ને? અને હું કહેવાય પેલું તાર જવાનું તું એવું કર્યું નક્કી. એ તો જવાનું હો. હા હાલ તો 8 વાગે હા. પણ 9 વાગે જવાનું. 9 વાગે જવાનું એમ ને. હા. તો વાત પર હું કહું નાસ્તો બાસ્તો કરે તો ચા ઘાત કે પછી એમને પૂછ્યા દેવ. ના ના નાસ્તો કરી હેડે એમ તો. પાપડી પડી જ તી ભાઈ અંદર. હા એ તો ગાધી ખબર હે, પેલા ખૂણા પડી તેરી જ હા ના. પણ હું કહું હા. દર્શન બર્શન કરે હો દર્શન તો કરી દીધો. માતાજીને બધાને કરે. હો અગરબત્તીઓ કરી એમ તો. તારી માને કરો તો પેલા ગોખલા બિહારી ખબર હે ને તને તો. એ તો કાકા ઈવન તો 2 અગરબત્તીઓ કરીને આવ્યો, દર્શન કર્યો. હા એટલે કોઈ સારું માગું તો કે પાસ થઈ જાય કારણ કે પછી તને ખબર હે ને. એ તો કીધું તો. હા એ કીધું હે ને. હા એક તો મારા લાલક કોઈ ખોમી હાથ દઈ દે. તો હું કહું તું એકલો જવાનો કે પછી 2-3 જણા ભાઈબંધો અહીં. ના ના હા આપણા રાવતો કાકો નહીં મારા. રાત તો કાકા આપડા અરે આ સોમા ભાઈ ના રહ્યા ના એ મતલબ એમાં ભાઈ રહ્યા સોમા પૈના નહીં આપણા રે ને. આપણે શું કહેવાય તમાર ખાઈને મન ભૂલી જાય એના પપ્પાનું. એટલે ત્યારે આ તો પેલા આપડા કઈ પેલા સગાઈ ના રહ્યા હા એરા. એરા કે હું તો પેલા સમજો તો ઠેઠ આપડા ઓકલા વાળા રહ્યા ને એરા સમજો તો ના આપણો સગા ભાઈ ના રે ને. સગા ભાઈ ના રહ્યા જ હા, ઈયો ને. ના. હા બરોબર તો હું કહું વાત તો પર હા. એમાં છોકરો છે ના તો ઈવોના છોકરાનો છોકરો. છોકરાનો છોકરો હમ. ને તારા અંકાતા બનો મારા ભાઈ બન હ. હા બરોબર એટલે હું લઈને જવાના તમે હવે એ છે બાઇક લઈને આવવાનું કહેતો તો. હવે જોઈ. મને ખબર નહીં. એ બાઇક લઈને આવો કે ના આવો તો વાતો ભાઈ હા. તમે બે જણા સિપુર ચોકડી સુધી હું મેલી જાઉં બરોબર ના ના હા ચીપુ ચોકડી આવવાની જરૂર નહીં. અમે રિસ્કાન જતા રહ્યા એમ તો. હા હા. પૈસા પૈસા એક પૈસા આલું કે પૈસા તો એમ તમારે હા? પડ્યા હતા. આ તો વાતો પર હા. હું કહું કમ્પ્લેટ ભણી ગણી કમ્પ્લેટ તૈયાર થઈ રહેજો બરોબર આપણ હું તો તૈયાર હું પણ તમે તૈયાર રહેજો. તૈયાર એટલે આપણે જે તને વાત કરી છે ને હા. એ આપણે બોલીને બીજું ફરવાના નહીં જે તારી ઈચ્છા હતી કેટીએમ લાવવાનું હા એટલે કેટીએમ લાવવાના છો આપણે હા પણ લઈ આવજો બા, ફરી ના દાદા. ફાઇનલ બોલી હું બીજું નહીં બોલું તમે તમારે તારા જે કલરનું કેટીએમ જોતું હોય ને, એ કલરનું કેટીએમ બોલી આલીશ આ તો મને ખાલી આશીર્વાદ આલે હું નિહારો. કોઈ દુઃખ નહીં આવે પણ હું કીધું હા ખાલી અંગાત કરીને જ હેડવાની બરોબર હા. તો એમ તો મારા અંગાત છે. મારો છોકરો સીધો હાલ્યા મારો છોકરો સીધો બધી રીતના હોશિયાર હે ને બધી રીતનો કોઈ ખોમી હે નહીં. રાધે રાધે હરિઓમ 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 હરિઓમ. કાકા બેઠા હો? આવો બેટા આવો. રોમની માળા કરો છો? આવું કરવાનું તો અત્યારે હવે ઘડી પણ માં. ચા બા પીધો કે નહીં પીધો? ના ચા તો હું મારા બાળા કરીને પીવું પત્તી પીધો. હા હવે ચાય પીધો નાસ્તોય કર્યો. સારું. અને આપણે પજ્જા રમ્યા ને બધા. હા બધાય રમ્યા અને પછી કરી. બધાય કરી હા. અને કોણ અમે જસબા છોકરો હોય ને આપડે હા. પેલો જગો ઓહો. એ 2 જણાના બે ભાઈબંધ હોય ને. બેના અંગા ત્યાં પરીક્ષા આલવા જવાનું ને? હા સારું. રિઝલ્ટ આવે ને? રિઝલ્ટ લેવા જાવ 9 વાગે હા ને એટલે હા. હાલ તાન આશીર્વાદ આલો પાસ થઈ જાય. એ પાસ થઈ જાય જો. હો એ મારા ભગવાનના આશીર્વાદ છે જો. હા રેડો તાન હું જાઉં. હાલ. જેવું લખીએ છે હવે પાસ થાવ એમાં આશીર્વાદ ની શું જરૂર છે? નકર સોયલો ભણશો તો પાસ થાવ તો સોયલો છે નકર તડકો તો છે જ. ચાલો રામ 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 રાધે. ભાઈઓને જીએ તું પાસ થઈ ગયો ને? બધા પાસે તમે અમે હું એકલો પાસ થયો હું મને પૂછું હવે હું છે હા એના જોડે હમણાં તું હું તો પાસ થઈ ગયો યાર, માર તો 86% આયા છે. હું તો 2 માં ઉડ્યો યાર. તને યાર રોજ હું કહેતો હમ ઉડે મને કહેજે પેલા વિજ્ઞાનમાં ને અંગ્રેજી. તને રોજ હું કહેતો કે એમાં મહેનત રાખ. પાતાજી પણ યાર લખવાનું તો કોઈ બાકી નહીં રાખ્યું માતાના બસ. તમે લસ્યું મને ખબર આ દેખાય આ શું ટકા આયા? એકમાં 28 આયા છે એકમાં 18 આયા છે. ના પણ એ તો લખવાનું બાકી નહીં રાખ્યું માતાને બસ ગળાની શોખન. ગળાની સોગન સાચી વાત છે પણ હવે તારા કાકાના સપનાનું શું થાય? એ વાત સાચી પણ મારા કાકાનું હું એ જ વિચારું કે મારા કાકો કેવા સપનો જોતા હતા ખબર હે? કે તને સરકારી નોકરી લઈએ. મારા પાસે ખર્ચો એટલો કર્યો હો. કેટલો કર્યો માર કાકે ખર્ચો કરે જો મેં એનું નામ રાખ્યું ને વાત સાચી પણ હેડ તો જે જ ખરી મારા કાકો કહી. હેડ તને હેડ એટલે એમ બધું દેખા જાય. નચો જઈએ છોકરો ચાલ લે આજે હતા પરમેશ કાકા. એવું છે એમ ને હા હા બતાવો રિઝલ્ટ તમારું આ જુઓ તાન યા તું તો છોકરા પાસ થઈ ગયો હું તો મારા ડોહાનું નામ રાખ્યું 86% આયા મારું. છોકરા તું તો વિજ્ઞાનમાં ઉડ્યો ઇંગ્લિશમાં ઉડ્યો તો બરાબર કે આ મહેનત કરી હતી પણ નપાસ થઈ ગયું કરું કહો. આ તો તમારા સસુપાનું તેનું નામ ખોઈ લે કોઈ ને કોઈ દીધી દો ને હાલ દેવા પરીક્ષા તો.
ઓહો હવે શું મોટો લઈને જાઓ ઘરે તમે ડોહા મોટો બતાવજો વાત સાચી મારા કાકે ખર્ચો એવો કર્યો પણ હવે શું કરવાનું કહો ભગવાન કહેતો તાર કાકો તો એવું કહેતા હતા કે મારો છોકરો પહેલો નંબર લાવશે વાત સાચી પણ મહેનત તો કરી હતી પણ નફા થઈ ગઈ હું કરું કહો તો હવે તો પેલા તો સુપા તો ઘણો ફોહો ખાવું તો હવે હવે તો એવા જે થાય કરવું હોય છે કરી નાખા હા માખા છોકરા તરસ ધન્ય હો તું પાછો પહેલો એમાં નંબર ડોહાનું નામ રાખ્યું. હા બોલો ટેન્શન લેતો ને તું હું કહું તો તું બંધાય તો થાય હા આ લેવો જોઈએ. ભણા હા. હાર તો તું ઘેર જા હું આવું ચમ ક્યારે હું ઘેર જાઉં તું એ હેડ ઘેર ના હું આવું તો ઘેર જા ટેન્શન ના લે યાર આ બધું ટેન્શન ના લેવાનું એટલે ફેર પરીક્ષા આલવાની ટેન્શન તો હોય યાર મારા કાકા નોમ હો ઊંચું ને હું આવું કર્યું યાર નપાસ છે એટલે યાર એ તો બે વિષય ફેર મહેનત કરવાની તારી વાત તો સાચી પણ યાર મારા કાકાને આપણું નહીં યાર એ કેટલું આમ કહેતા મને કે તમારો છોકરો સરકારી નોકરી લે હન એ વાત તારી સાચી પણ હું તારા કાકાને કહે કે ફેર દે તો ફેર પરીક્ષા આવશે તો વાંધો નહીં પણ તું જા હું આવું હેઠ પણ બીજું કોઈ નહોતું પગલું ના ભરતો હતું ના એ તો નહીં કરું ભરતો ને તને કહું હું આવ તું જાય તો હું આવું હેઠ એ તું તારા કાકાને હું કહે હારું હાર હેઠ હું તને જવું હો યા અને હટ આવજે ઘેર પાવ હા હું ઘેર આવું મારા કાકાને કહી દેજે તો ઘેર આવશે હારું હેડો યા ભેગા થઈ તો કેજો એ હારું યા જો યાર તો મારા કાકો બોલશે પહેલી વાત તો ને મારા કાકા નારી ખબર પડશે કે મારો છોકરો નપાસ થયો તો મારા કાકા બધા આખા વાના મેના માસી કે તાર છોકરાનો આમ તું ખર્ચો કરતો હતો ચમ પાસ થઈને ઊંધો ના પડ્યો એટલે ઘેર નહીં જાવ તો હું નહીં જો મારા કાકાને કહે તો મારા કાકો આ ના કરશે એના કરતા મારા કાકાને કેવું નહીં ને હું જ મારે જ નહીં રહેવું અરે ભાઈ રાડો બાળો વાગ નહીં વાયો આ તો 100 વીઘા ના હોય ચલો કર્યો 45 બોરી હા તો વિયા બે કરવાના છે ના ના હારું પૈણાઈ દે ખર્ચ બારોબાર લેરી જાય છે હાઉ બાજરી વાયું ના હા કાકા પાસ થઈ ગયો હા હોય બેટા હા પેલો કમલ હા, પેલો કમલ. વાંધો નહીં હવે આપણે પેલું કીધું તું ને હા. તારું પાકું પાકુલ હા અને પેલો છોકરો ઘેર જઈને કાકા બે વિષય લીધી છે ના હોય તાણે શું કરો તે ઘેર આવ્યો કે ના આવ્યો કહી રહ્યો ના કીધું ને ઘેર આવ્યો હોય કેજે પાસ ના કીને કાકો ટેન્શન ગોચશે બહુ પાછો. હતું ઈને ના હોય હા તો અંગાત કરીને ઘેર ના લાવે તો લાયા તો હું અંગાત કરીને ઘેર ના ના તો આ ઘેર પકડાવો તો એ બારે મેલ્યા હોતો ને હારું તાન કીધું હોય તો હારું લ્યો અત્યારે આવતા હું જાઉં હારું આવજો તાન હા. આ બાજુ પાણી વાળી આવો હા. એ હાર શું કરશે કાકા કહો શું કરશો આપણે એ ભેગું થવા જવું જ પડશે ને તાન તે તમે કહો જશુભાન હા તો મારે જવું પડશે હારું તાન હારું હો હાર તું ઘેર જા હું હું પાણી આવું પાણી પીવું ને હો હારું હો? આ જસુભાઈ છોકરો નહીં કેમ આ બાજુ જાતો છે એ કોક કોમથી જાતો છે ને જવા દે હેડ. ના લે શોરૂમ વાળા કે પેલું કેટીએમ લઈ જાઓ પણ આપણે કેટીએમ નો શોખ નતો કારણ કે આપણને ખબર પડી ગઈ હતી કેટીએમ નો હોય કે પાછળથી આખો રાતે આવો સોરાયું નવું સોનાયું આવો શું વાત છે બીજું કઈ નહીં બ્લેક કોરાની ઈચ્છા થઈ ગઈ હતી જબરજસ્ત સોનાયું લે કારણ કે પછી પોચ પછી ખર્ચી નાખશે મેં વિચાર કરી દીધો દોઢ 2 લાખ નું થશે હું દોઢ 2 લાખ નું કરું 1,80,000 ઓહો દોઢ ઉપર નું કોણ મતલબ કે બે માં થોડાક જ ખૂટતા હતા ના ના હારું એટલે હારું આમાં હતું એવું રાતે હા. બીજું કઈ નહીં બરોબર છોકરાની ઈચ્છા હતી કે બાઇક લાવવું હોય હા. એટલે અમે શું થયું ખબર હે પૈસા આપણે પડ્યા હતા તો મૂકું છોકરો અમે બાઇક ની જીત કરાવે ને તે મૂકું શોરૂમમાં જાઉં તો ના, ના. શોરૂમમાં ગયો મેં ભાઈ ને તે એને તો કેટીએમ ની વાત કરી હતી પણ કેટીએમ શું હતું ખબર હે હા. એક જ જણો હોય બે અને એક જણો ઊંચો બે અમુકલા 7-12 ભારો કદાચ લાવવો હોય અમારે તો ડખા પડી કે ના હા, પડી બરોબર હા. લાકડા લાવવા તો ડખા પડી કે ના પડી ના આપણે તો આવું જ જોઈએ હા અને કદાચ કોક ગોમિત જાવ હોય 3 જણા તો 2 જણા જ બે ત્રીજો તો કે બે હા તે મુકરી કોઈ ના કરતો કોઈ હારું લઈ જવા દે તો બધી રીતની જગ્યા થઈ જાય અમે 3 જણા બેહી સામનો ભાડે આવે લાકડે આવી અને અમે બાપ દીકરો મોજે કરીએ અમો બરોબર તે પછી હારું સોરાવરાઈ દીધું તમે કહો હા. આ તો હરક તમારે નહીં હોય ને કહો અરે અમારે નહીં અમે તો છોકરો પાસ થઈને આવ્યા હા બીજું કોઈ નહીં મારે છોકરો નહીં ને હા. પાસ થઈને જ આપવાનું એના માટે તો તૈયારીઓ કરી એવું પણ છે? હજુ સુધી આય નહીં તમારો છોકરો આય જ ના અમે આવ્યો તો ઘેર આવ્યો કઈનો કલાક થઈ ગયો ના હોય તારે ઘરે ના ગાળા છો હવે ના હું માનતો નહીં યાર અહીં ઘેર આવ હું હાલત મેલી આવ્યો મૂકું જસુભાઈ હું ભેગો થઈને આવું બરોબર એવું એમ ને હોવે. મારો છોકરો જો આય નહીં તો ઓહો, એટલે બીજું કોઈ નહીં
આમાં પ્રોબ્લેમ કયો થયો ખબર હે રાતે એનો પેડા લેવા જેલો કારણ કે હું પેડા લેવાનું ના પાડી હતી મુકુ પેડા હું લાવીશ નહીં તને પૈસા આલું તો તું પેડા લેતા આવજે તો પછી બારોબાર આપણે કોઈ ઓર પાડી દેહો હા હવે કહું તોય ઉપાધિ છે નહીં કહું તોય ઉપાધિ છે પણ કહેવા જ દે ને કોઈ આનાનું કોક થઈ જાય તો જજુભાઈ હા એક વાત કહું તમ તમાર ખુલ્લે આમ કરો તમ તમારા તો હરક નો પાર જ નહીં મારો છોકરો એમ કહેતો હતો કે જજુભાઈ છોકરો નપાચ્યો નહીં માતાજીના હું માનતો નહીં આરી વાત એટલા તમારે ઘેર આવ્યો નહીં તાર મને એવું લાગે હે? હોય મારો છોકરો હા હું માનતો નહીં યાર રાતે મને મારા છોકરે કીધું એટલે આ તો તમને કહેવા જ ન આવતો ના હોય હોય મારો શું કરો લે રાવતન બે હા રાવતે આ જસુભાઈ તમે આવું મોટું કર્યું હોય ને અહીંયા છોકરો નપાચ્યો હતો કોક એટલે એવું હતું હું લગારે માનતો નહીં રાતે મારા છોકરા ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે ને ગર્વ છે કે મારો છોકરો કદી ફેલ ના થાય એની ગેરંટી હું આલું આ તો કદાચ તમે કોકે કીધું હશે એ તમારી ભૂલથી હશે બીજું કોઈ નહીં બરોબર પણ મારા છોકરે કીધું એટલે હું આ તો કહેવા આવ્યો તો મને હા મારો છોકરો હજુ સુધી આવ્યો નહીં એટલે મને થોડું ઘણું ટેન્શન રહે રાતે પણ ઘેર આવ્યો નહીં એટલે આપણે હા? કોક તો હોવું જોઈએ ને કારણ કે એની ખુશી માટે હું બાઇક લાવ્યો પછી એની ખુશી માટે હું અંદર બીજો દોરો થોડો ફોરો હતો ને ફોરો દોરો લાગતો હતો પણ તમે આરી વાત કરી એટલે આજ મને વાત થોડી ઘણી કૂચાય બીજું કોઈ નહીં આપણ આપણીને ખબર લેવી પડે શું કેવું કરવે એ જસુભાઈ છોકરો એટલે હજી આવ્યો નહીં એમ ને સવારનો 8 વાગ્યાના ટાઈમે અમે બાપ દીકરો બેઠા હતા હા એટલે હિરોઈન કહેતો હતો અને કે રાતા કાકાનો છોકરો કે આવે બરોબર તો મૂકું તમે બે જણા જો અને તમારું તું પાસ થઈ આવી એ ખુશી એની એ ખુશી પહેલા મૂકું હું તારા માટે બાઇક કમ્પ્લીટ તૈયાર કરી અને તું મેલું બરોબર તો મૂકું એમ તો બાઇક રૂકતો હતો શેપટ પડી હતી ને આરે પોદરા પડ્યા હતા તો મૂકું બાઇક રૂકતો હતો અને એટલામાં રાવતે આવ્યા તો રાવતે કે મારો છોકરો પાસ થઈ ગયો એને તો કે સારા ટકા લાયા તે કે ઘેર બેઠો મૂકું તાર મારો છોકરો પાસ થઈને જ આવશે હવે તૈયારી જ છે પણ હજુ સુધી આવ્યો નહીં તો આ રાતે કે ફેલ થયો તો મૂકું ફેલ થયો તો કહેતો આવ ના આવે યાર ઘેર જવા પાસ કોઈ ન હું તમારો છોકરો પાસ થયો મારો છોકરો તો 99% લાવ્યો હોય જસુભાઈ હા તમારો છોકરો ને આપડા ખારું નહીં કહેતા ખારું આ ખારું યાર મારા ઘરની જોડે જે નેડ્યું પડે હા હા બરોબર અલ્યા અમારા ઘર જોડે નેડ્યું નહીં પડતું યાર હા મનસાભાન રે ને હા એ જાતો તો પણ હું ટોકો પણ કરતો હું બોલે હશે કોક કોમમાં જાતો છે કોમ હશે એટલે જાતો એટલે મેં બોલાયો નહીં આ પછી હું આ બાજુ આવી યાર પેલા એને એકલો જતો તો એકલો હતો હા ઓવા હું નતો કહેતો ખરેખર રાતે ચાલે તો મારે હજુ વિશ્વાસ નહીં આવતો રાતે ના આપણે જવું પડી જાય હું કહું આપણો છોકરો હવે ફેલ થયો બરોબર એટલે પૂરેપૂરો ડિપ્રેશન માં તો હશે જ ટેન્શન માં આ ખોટું પગલું ભરે તો? ખોટું પગલું ભરે તો એના કરતા એ ખોટું પગલું ન ભરે પેલા આપણે એના પણ વાત જઈએ આપણો બાજુ. મને પૂરેપૂરો વિશ્વાસ છે મારો છોકરો ફેલ થાય કે નપાસ થાય કે પાસ થાય બરોબર મારો છોકરો ઊંધું ડગલું ભરે નહીં કારણ કે મને પૂરેપૂરો ગર્વ છે જો એને ફેલ થાય ને તો એ હેડે ઘેર આવે હવે અત્યારે છોકરાને કોઈ નક્કી ના કહેવાય ભાઈ હા હા તો પછી એ તમારું તમે નહીં. એમ નહીં તમે તમારા ઘરના હમ ખાઈને કહો કે હું એ રૂબરૂ પાડે એટલે મારા ગળાના હંબાઈશ મેં રૂબરૂ પાડે હોય યાર ના હોય તો ભાઈ હા તો એને બીજું કોઈ નહીં ઊંધું ડગલું ના હા, ભરે તો એટલે જ એની કહું. પેલા રાવતે કરવી અને તમે પાડ્યા હો તો હેડો હાલો, આપણે આપણે જવું બતાવીએ પડે. લો, હાલો, ફટાફટ ના અમે મેં મારા કાકાને આપણું ગાડી અને મારા કાકાએ મારા માર બહુ ખર્ચો કર્યો એટલે મને કોક પડવા જ દે હવે પટી ગયો અરે કાકા તને શરમ નહીં આવતી ને? કુવામાં ચાંદી પરવા ચાલુ કરી લે તતંગ લે એટલે ઓમાં પડ્યો તો લે મારે યા હું આપણું રોટ લે પચાજી ઉટી ચોઈ દી લે સોબરા ચોરી નાખો આ બધા તતંગ કરો છો આ તો ફેલ થયો બે થઈ ગઈ બહુ આખા તો એ જસુભા. હવે આખા તો બસ હવે. હા બસ કોને તકતી આ કુવામાં પરવા જો આવતું તું લે તારા બાપને આપણું કાઢવાની હતી લે પણ કાકા હું નપાસ થયો તો એટલો એટલે પણ વાત તો પણ નપાસ તો આખું ગામ થાય અને આખો દેશ નપાસ થાય એમાં બધા તતંગ ચો કરવાના આવી લે તું તો યાર વાભા તું તો યાર તાર તો યાર મગજ સગ નહીં યાર પણ કળવા કાકા વિચારો ખોટા હતા મૂકો અરે
અરે એવા વિચારો તો હેડે આવી કોઈ વિચારો આવે કોઈ એમાં કોણ પડવા જવાનું ઓય, વાત તો ઓફરજે. એટલે આવા વિચારો આવતા હતા, અંદર પરવાના વિચારો આવતા હતા ને તને? પણ મૂકું મારા કાકો મને જ આટલો બધો ખર્ચો કર્યો, આટલો બધો ભણાયો ને હું આવું ખર્ચો તો ફેરે થાય એમાં મરી ગયા હતો તો ફેર આવવાના છે. તારા માટે કેટલો ખર્ચો કર્યો તો ખબર હે? હાલે કેટલો ખર્ચો કરીને આયા પૂછ્યો રાતે? આ ફેર બાઈક લાવી મેલ્યું કાં લાવ્યા ઘેર 1.5 લાખ, 2 લાખમાં 10,000 જ ખૂટી. હા. 2 લાખનું આખું બાઈક લઈને મેલ્યો. મૂકું મારો છોકરો પાસ થઈને આવશે એ ખુશી માટે, અને આડો વચન ડગલું ભરવા જાય. નહીં પાસ ને નપાસ થવાનું તો લેવાનું અને ઓભળ હજી તું ડેમો ફેલ થયો ને હા, હા. તો એના પછી મહિના પછી ફેર પરીક્ષા આવે બુડા બોર્ડ પગલું ના ભરાય યાર. પરીક્ષા દેવાની. હું નહીં બેઠો, 5-25 ખર્ચવા હશે તારો બાપ બેઠો, પણ આ ડગલો ચો ભરવાના આવું તો આવું આવતે. ખોટા નાક ભરે. અલા, કાલ ઉઠીને ગોમો હો થઈ જાય. વાતો થઈ યાર ક્યાં કાકાની. છોકરાનો ખર્ચો ઉપાડવાની તાકાત નહીં હોય ને, એટલે કે કોઈ કર્યું હશે. વાત સાચી. મારા યાર ગામમાં પછી આબરૂ હક નહીં યાર. પછી આ તું આવો નાટક કરી, તારા માટે હું ચૂટલું નહીં રાખ્યું લે. તારા જે જોતું હોય હું લઈ આવ્યું, એ દા એમ કે નહીં લઈ આવ્યું. હા, આ તો મારો પેલો છોકરો કે એટલે ઘેર આવે ને એટલે મારો તારા કાકા કહેવા આવવું પડી ઘેર. કરવાય રાતે હોસ્ટેલમાં કીધું ને, તું ઠેઠ હોસ્ટેલમાં ભણવા મેલ્યો વાત મેં. સાચી હતો. બરોબર. તમે ચી વાતો નતા કરતા હા? મને યાર. હું છોકરા માટે તો વીઘો હતી ને જમીન એ આખી કરી નાખી વાત સાચી મૂકું. તો કરવું જ પડે ને. પાસ થાય મારું નામ રોશન કરશે, પણ મને એની પરવા નહીં કે પાસ થાય કે ફેલ થાય. પણ મારું એવું કેવું હે કે તમારે તું પાસ થયો તો ઘેર આવ્યો તું હતો તું, બરોબર. અને નપાસ થયો તો ઘેર આવ્યો તું હતો તું, પણ આ ડગલું તો ભરવાનું આવતું તું. મારું કેવું એમ કે તમારે તને આ ડગલું ભરવાનું કીધું કોને? મને કોઈએ નહીં કીધું, પણ મને વિચારો ખોટા ખોટા પણ હતા. આવા વિચારો ના લેવાય. તને એટલી તો ખબર પડી જોઈએ કે હું તો મરી જઈશ, પછી મારા પાછળ મારા કાકાનું શું થાય લે? મારા એ તો બાપનું હું વિચારી તું તારે યાર. હા? હા? પણ મારું કેવું એમ હે, બીજું કોઈ અંચરામ ફેલ થયું કે જી? એમ જ કાકા જેવું. હા? ઓહો, લ્યો, ઓમાં મારવા ઉઠી આડે લ્યો. અને ક્યાં વિષયમાં ફેલ થયું? હા? વિજ્ઞાનમાં ને અંગ્રેજી. વિજ્ઞાન ને અંગ્રેજી એમ ને? હા. હું કીધું હાલતી પરીક્ષાનું વિજ્ઞાન અને અંગ્રેજી કે થયું. નહીં? હા. પાછી મહિના ચરે પરીક્ષા આવે ને, હા. કેટલો ખર્ચો થાય એમ કે છે ખાલી? ખર્ચો કોઈ નહીં, ખાલી ફોર્મ જ ભરવાનો. વારંવાર તમારે તારે જે જોતા હોય ને તિજોરી પડે અહીં, તમારે તારી મરજી ફાવે એમ લઈ જાજે. આ ડગલું કદી ભરતો નહીં જિંદગી ભર. તારા બાપ શું થાય યાર, ફૂટે તને એટલી ખબર પડે કે નહીં પડતી? હા. અલા, આ ફોરમ તો હું 556 ફોરમ ભરી આલીશ તને. તમારે આજ ઉઠીને તું કૂવા પડે, કાલ ઉઠીને બીજોય પડશે તો. શીખાઈ આ યાર. તો કરવાય મને નથી ખબર. હું તો બાઇક સાફ કરતો હતો. લાવ તો કોઈ પોદરો પડે, છોકરો હમણાં આવશે ને એટલે મૂકું ડાયરેક્ટ બાઇકમાં બેહી અને ગમુકું પેડા લઈ. આ તો રાતે આયા કે છોકરો મારો પાસ થઈને આવ્યો. મૂકું ખૂબ ખૂબ અભિનંદન. બરોબર, એટલે મેં કીધું મૂકું મારો છોકરો એક તારે હવે તૈયારી થઈ અને તું આવે તો મને કે તમારો છોકરો ફેલ થયો. એટલામાં તમે આ કીધું કે તમારો નહીં, આ તો છોકરો એમ નહીં. આ તો હું જોઈ ગયો. હું કોક કોમ અહીં કાકાને કોમથી મેલ્યો છે તો વળી જાતો છે. હવે ઓમ ધજી એટલે કાંઈ કીધું ને કે આપણે તો શું ખબર પડે. આપણે તો ખબર પડત ને હમણાં હાલ અમને બધું પૂરું થઈ જતું હા. રહે યાર. હા, આ અમને ગમો હો ના થઈ જાય. થઈ જત નહીં યાર. આપણે કાકા હવે પછી ભૂલ નહીં થાય. આજ પછી તમારે તું આવી ફૂલ કરતોય નહીં, અને તું તું જિંદગીમાં ફૂલ કરતો અને નહીં. એવું લાગે ને કે આવો વિચાર આવે તો કોક દાડે મોમાન ઘેર જતા રહે, ફઈના ઘેર જતા રહે. ભલે આવા ખોટા ડગલા ના ભરવાનું હા. હોય યાર. આપણે મહેમાનગતિ કરી આવીએ ગઈ. તો ફઈને તો ના જતું રહ્યો તમારે તને એવી બીક હતી તાર કાકાની, તો આપણે ફઈને તો ના જતું રહ્યો તમારે. પણ આવું ડગલું જો ભરવાનું આપતું તું. એટલે માર ઘેર આવતું જ આવું હોય. હા. પણ અમે ક્યાં લેતા તમારે ઘેર આવતો રહેતો એટલે કોઈ નાના અને પડે પણ મારું કેવું રાતે કરવાય એને ફેલ થઈને આવતું જો કે હું મારી નાખવાનો બીજો હતો. કોઈ ના મારી નાખે. અને હું કદી જિંદગીમાં એને આટલો ઠપકો આલ્યો નહીં કે છોકરા તું આમ કરી રખડી આ કરી હા, અમુક એને કોઈને જજુભાઈ તો બીક તો હોય અમુક કે નપાસ થયો એટલે બીક તો થોડી રહે. પણ મારું કેવું પણ એને થોડું આમ સમજવું આ ગાડી થોડી વિચારવું પડે. પડે. આવું ડગલું ભરવા જઈ રહ્યો તો ઈ કાકાને ચેડે શું હોય? મારું કેવું? વાતો કરી આપણે યાર. વિચારવું પડે, પાછળનું વિચારવું પડે. હું કહું મારું કેવું એમ કે એને થોડુંક તો વિચાર આપવો જોઈએ ને કે કરવું પડે. મારું કેવું એમ કે ચલો કે મૂકો એને મારી નાખવાનો તો હતો નહીં. તમારે તું કરવાય ના તો જતો રહ્યો હોત, રાવતાય ના તો જતો રહ્યો હોત, તો કે હું તને ના પાડવાનું છું કે ઈકન જતો રહ્યો લે. ના રે. આપણે કાકા હવે ભૂલ નહીં થાય બસ. કદી નહીં થાય. અને જિંદગીમાં. વાત વાપરો બરોબર. આ તો કદાચ મારા છોકરે કર્યું બરોબર. હા. વાત વાપરો રાવતાય હા, બોલ. તમારો છોકરો આવી ભૂલ ના કરે બરોબર. કરવાય તમારો છોકરો ભૂલ ના કરે વાત સાચી. ના મારા છોકરા ભૂલ કરી હવે પછી જિંદગીમાં ફરક કરશે નહીં. અને કરવાય તમે આપણા સબસ્ક્રાઇબર મિત્રોને કહી દો કે કે આવી દરેક ભૂલ ના કરી. લો મૂકો જ. તો જય માતાજી મિત્રો, મારા દરેક સબસ્ક્રાઇબર મિત્રોનો અમારી યસ ઇન્ડિયન ઓફિસર તરફ. ઓફિસર તરફથી 10માની પરીક્ષા અને 12માની પરીક્ષા તો અમુક સ્કૂલના વિદ્યાર્થીઓ અમુક પાસ થતા હોય છે અને અમુક નપાસ થતા હોય છે. હા? ફેલે થતા હોય. અમુક ફેલે થતા હોય તો અમુક ખોટું ડગલું ભરી નાખી તો
અમારે એસ ઇન્ડિયન ટીમના દરેક એક્ટરોને એટલું જ કહેવું છે કે મિત્રો તમે એ ડગલું ભરતા તમે 100 વખત વિચારો, કારણ કે તમારા મા બાપ ઉપર શું વીતતી હોય છે અને તમારા સગા સંબંધીઓ ઉપર શું વીતતી હોય છે એનું તમે ધ્યાન રાખો. અને આ મિત્રો, મારા છોકરે ભૂલ કરી એવી તમે પણ કરતા નહીં. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જીજે ચોબીની બધે ચારે વાલા